નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગણિતનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું। આ પેપર મિત્રો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે। જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમને પણ કામ લાગશે અને જેમને અપાઈ ગયું છે એમને આપણે વિભાગ એનું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન કરાવીશું। તો જુઓ મિત્રો, પહેલાં તો વિભાગ એ શરૂ કરીએ પહેલાં હું તમને જણાવી દઉં કે આગળ આપણે ગણિતનું એક પેપર મૂકેલું હતું જે 2024માં અમુક સ્કૂલોમાં લેવાઈ ગયેલું હતું। એના અંદરથી પણ ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો આવેલા છે તથા આવી જ રીતના આપણે બધા જ વિષયના પેપર મૂકેલા છે। તો એક્ઝામ આપ્યા પહેલાં એકવાર એ વિડીયો જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિભાગ એની અંદર આપણે જોઈશું પહેલાં કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો મિત્રો જો આમાં પહેલું જ છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। તો જુઓ મિત્રો, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક ન કહેવાય તો આપેલું વિધાન કેવું થશે? ખોટું થશે। ઓકે, પછી બીજું વિધાન છે બિંદુ પીમાં 2 અને 3નો કોટી 3 છે તો એ પણ ખોટું થાય કારણ કે એનો કોટી 2 આવે। પછી ત્રીજો જુઓ, બહુપદી 2x ઓછા 1નું શૂન્ય 1/2 છે તો આ વિધાન કેવું થશે? ખરું થશે। ઓકે, પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખરું અને ચોથું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ PQR તો BC બરાબર RQ થાય। હવે RQ કહો કે QR કહો, બંને એક જ છે તો આ વિધાન પણ કેવું થાય? ખરું થાય। ઓકે, તો પહેલાં 2 ખોટા અને બીજા 2 ખરા આવશે। પછી જોઈશું આપણે 5મા નંબરનો ખાલી જગ્યા। તો આનું તમે સાદુરૂપ આપશો, નિત્યસમ આવશે। નિત્યસમ 3 વપરાશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી। 5મામાં જવાબ આવે મિત્રો ઓપ્શન બી, એનો જવાબ થશે સાદુરૂપ આપતા 3। ઓકે, હવે જોઈશું આપણે છઠ્ઠો કે જેમાં px બરાબર x ની 5 વત્તા 1 માટે pની -1 એક્સની કિંમત કેટલી થશે? તો આમાં જવાબ આવે મિત્રો 0 થશે એટલે ઓપ્શન એ આનો જવાબ થશે। 7મો જોઈશું, જો a બરાબર b અને b બરાબર c મતલબ 3 બાજુ સરખી છે અને 3 બાજુનું માપ છે 6 સેન્ટીમીટર તો અર્ધ પરિમિતિ એટલે કે s આપણે શોધવાના છે। તો એનું સૂત્ર આવે મિત્રો a + b + c ભાગ્યા 2 મતલબ 6નો 3 વખત સરવાળો કરો એટલે 18 થાય। 18ને 2 વડે ભાગો એટલે 9 જવાબ આવે તો આનો જવાબ થાય મિત્રો ઓપ્શન સી। 8મો છે રેખાને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો રેખાને એક જ પરિમાણ આવે તો ઓપ્શન સી જવાબ થશે। પછી આપણે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે કે 9મા પ્રશ્નમાં આપેલ છે 12 થી 20 વર્ગની અધસીમા ખાલી જગ્યા થાય તો આગળની કહેવાય અધસીમા, પાછળની કહેવાય ઉર્ધ્વસીમા તો આનો જવાબ થશે મિત્રો 12 તો 9મામાં આવશે 12। ઓકે, પછી 10મામાં આપેલ છે x - y² તો જુઓ આ શું આપેલું છે? નિત્યસમ આપેલો છે તો આનું સાદુરૂપ થાય મિત્રો x² - 2xy + y²। આ નિત્યસમ છે, બસ એટલું લખવાનું હતું આપણે। પછી 11માં જુઓ 2/1/2 ગુણ્યા 2/3/2 તો બંનેનો આધાર 2 સરખો, ઘાતનો થાય સરવાળો 1/2 વત્તા 3/2 કરો એટલે 4/2 થાય અને એનો જવાબ થઈ જાય 2 કારણ કે 2 દૂ 4 ઉડી જશે એટલે 2નો વર્ગ વધે ને 2નો વર્ગ કેટલો થાય? 4 થાય એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 4। પછી 12મો જુઓ 60° ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય। જો કોટિકોણના ખૂણાનું માપ કેટલો થવો જોઈએ? સરવાળો 90 થવો જોઈએ તો એક ખૂણો 60 છે તો બીજો કેટલો આવે? 30 આવે તો આનો જવાબ થાય મિત્રો 30। ઓકે, પછી આપણે 13મો જોઈશું કે બિંદુ 4 અને 5નું y અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો y અક્ષથી એનું થશે મિત્રો 5, એનો જવાબ આવે 5। પછી 14મો આપેલ છે વર્ગ 20 થી 30ની મધ્ય કિંમત જણાવો તો બંનેનો પહેલાં સરવાળો કરો, 30 અને 20 કેટલા થાય? 50 અને એને 2 વડે ભાગો તો 25 જવાબ આવે। 14માં જવાબ આવશે 25। 15મો જુઓ કે બિંદુ -2 અને 5 કયા ચરણમાં છે? તો આનો જવાબ થાય મિત્રો બીજા ચરણમાં આવશે। ઓકે, અને 16મો પ્રશ્ન છે ત્રિકોણના ક્ષેત્રફળનું હેરોનનું સૂત્ર જણાવો તો આમાં હેરોનનું સૂત્ર તમારે લખવાનું વર્ગમૂળમાં s કૌંસની અંદર s - a, બીજા કૌંસમાં s - b અને ત્રીજા કૌંસમાં s - c આ એનો સચોટ જવાબ થશે અને બધા ઉપર આવશે વર્ગમૂળ। ઓકે, તો મિત્રો આ વિભાગ એનું સોલ્યુશન થયું। તમારે 16માંથી કેટલા ગુણ આવશે કોમેન્ટ કરીને મને જણાવજો। હવે આપણે વિભાગ બીમાં કયા કયા દાખલા આપેલા છે? જો કિંમત શોધવાનું છે 125ની -1/3 તો એટલું યાદ રાખજો કે 125 એ 5ની 3 ઘાત થાય એટલે 5ની 3 ઘાત છેદ ઉડી જશે અને 5ની -1 વધશે અને માઇનસ ઘાતને પ્લસ કરવા માટે 1/5 થશે। ઓકે, તો આનો જવાબ થશે મિત્રો 1/5 કારણ કે 5ની -1 છે એને આપણે પ્લસ કરવાની છે। ઓકે, હવે આપણે જોઈશું આગળ બીજા દાખલા। તો જુઓ મિત્રો, વિભાગ બીમાં પહેલાં જોઈશું તમારે નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે। આમાં નિત્યસમ કયો આવશે?
ચોથો નીચે આવશે. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ રહો, તો એમને આમાંથી પ્રશ્નો ઘણા બધા કામ લાગી શકે છે. વિભાગ સીના પણ લઈ રહેજો. ઓકે. અને હવે છેલ્લે આપણે જોઈશું વિભાગ ડી. તો વિભાગ ડીમાં જુઓ, આ દાખલા એ વિભાગ ડીના દાખલા છે. વિભાગ ડીમાં તમારે આ દાખલાઓનો સ્ક્રીનશોટ લઈ રહેવાનો, જેથી જે વિદ્યાર્થીઓને બાકી હોય એમને પણ કામ લાગશે. ઓકે. આશા રાખું છું મિત્રો તમારે બધાને સારું પેપર ગયું છે અને આ વિડીયો પણ તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા નવાના મિત્રો જેટલા પણ ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો.